નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજની પેઢીના અવાજમાં જિલ્લાઓમાં સક્રિય એવી ખતરનાક નાયડુ ત્રિચી ગેંગના બે કુખ્યાત સાગીરતોને વડોદરાના સાવલી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને લોકોનું ધ્યાન ભટકાવવા માટે શરીર કે કપડા પર ગંદુ અથવા ખંજવાળ આવે તેવો પ્રવાહી છાંટીને ગાડીના કાચ તોડીને બેગો ચોરી જવાના મોડસ ઓપરેન્ડીથી ચોરી કરવા માટે જાણીતી છે. સાવલી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં મહારાષ્ટ્રના વાકીપાડાનો રહેવાસી દેવામુન્ના નાયડુ અને તમિલનાડુનો રહેવાસી કન્નાનો સમાવેશ થાય છે. સાવલી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચોરીની એક્ટિવા પર જઈ રહેલા આ બંનેઓને રોકીને પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સામે વડોદરાના ગ્રામ્ય ઉપરાંત ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે. આ આંતરરાજ્ય ગેંગ અત્યંત ચાલાકીથી ભીડભાડવાળા વિસ્તારો અથવા બેંકોની બહાર વોચ રાખીને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી હતી. પોલીસે આરોપીઓ પાસે અંદાજિત 40,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત તારીખ 3/2/2026 રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો, જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપીસીના સીધા માર્ગદર્શન સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા. જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર બે ઈસમો હતા, શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યા હતા. એમને ઉભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ન આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું. આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું. જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો. આ જે આરોપી જે છે, બે આરોપી જે છે એ દેવામુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ ટુકી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે. આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે, નાયડુ અથવા ત્રિચી ગેંગ એમને કહે છે, એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે. અને આ જે આરોપી જે દેવામુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે. જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ ગુના આ પ્રકારની એમઓ વાળા દાખલ થયેલા છે. આ જે ગેંગ છે એની મોડસ ઓપરેન્ડીની જો આપણે વાત કરીએ તો આ ગેંગ જે છે એ કોઈ પણ તમે ઊભા હોય વ્યક્તિ એની જેકેટ ઉપર કંઈ ગંદુ નાખી દેતા હોય છે, કાં તો કંઈ તમારા પૈસા પડી ગયા છે એ રીતે એમને કહેતા હોય છે, કાં તો આ એન કે પ્રકારે જે માણસોનું એ લોકો ધ્યાન ભટકાઈને એમના ગાડીના કાચ તોડીને કંઈક બેગ લિફ્ટિંગ કરવાની આ લોકો એમો ધરાવતા હોય છે. અને સાવલી પોલીસ દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ફર્ધર આગળની કાયદેસરની